નમસ્કાર દર્શક મિત્રો, હું છું દીપિકા પંડ્યા અને આપ જોઈ રહ્યા છો અરવલ્લી ન્યૂઝ. જોઈએ આજના સમાચાર. માં આદ્યશક્તિની આરાધનાનો પર્વ એટલે કે નવરાત્રિના પર્વની હવે ગણતરીના દિવસો બાકી રહ્યા છે. ત્યારે મોડાસા શહેરમાં અરવલ્લી જિલ્લા પાટીદાર સમાજ આયોજિત રમઝટ નવરાત્રિના ચાચર ચોકમાં ખેલૈયાઓને ગરબે રમવાનો અનેરો થનગનાટ રહેલો હોય છે. ત્યારે ખેલૈયાઓમાં આગવું સ્થાન ધરાવતી અને દર વર્ષે નવા રૂપરંગ સાથે આકર્ષિત કરતા રમઝટ નવરાત્રિ મહોત્સવ પર્વની રંગેચંગે ઉજવણી કરવા આયોજકો દ્વારા છેલ્લા 10 દિવસથી પૂરજોશમાં તડામાર તૈયારીઓ કરવામાં આવી રહી છે. અરવલ્લી જિલ્લા સમસ્ત પાટીદાર સમાજ દ્વારા આયોજિત રમઝટ નવરાત્રિ મહોત્સવ પર્વમાં 12,000થી વધુ ખેલૈયાઓ ગરબે રમી શકે તેવા મોડાસા માલપુર રોડ પર આવેલ જીનિયસ ગ્રાઉન્ડ પર વિશેષ વ્યવસ્થાઓ સાથે પાટીદાર સમાજ દ્વારા 7મા રમઝટ નવરાત્રિ મહોત્સવનું આયોજન કરાયું છે. નવરાત્રિના 9 નોરતે માં જગદંબાની સ્તુતિ આરાધના કરવા માટે મોડાસાની રમઝટ નવરાત્રિમાં ભવ્ય સ્ટેજ, આકર્ષક લાઇટિંગ, ડેકોરેશન, હેવી સાઉન્ડ સિસ્ટમમાં ગુજરાતના પ્રસિદ્ધ લોક ગાયકો ખેલૈયાઓ મન મૂકીને ગરબે ઝુમાવતા હોય છે. ત્યારે રમઝટ નવરાત્રિ મહોત્સવ 2024ને સફળ બનાવવામાં જે દાતાઓ દ્વારા યોગદાન આપ્યું છે તેવા સર્વે દાતાઓનો જિલ્લા પોલીસ વહીવટીતંત્ર તેમજ સર્વનો રમઝટ નવરાત્રિ મહોત્સવના પ્રમુખ નિરૂપમ પટેલ અને મંત્રી જતીન પટેલે આભાર માન્યો હતો. આયોજકો દ્વારા ગરબામાં કોઈ અનિચ્છનીય બનાવ ન બને તે માટે સીસીટીવી કેમેરા અને ચુસ્ત સિક્યુરિટી પણ રાખવામાં આવી છે. ત્યારે અરવલ્લી જિલ્લા સમસ્ત પાટીદાર સમાજ દ્વારા આયોજિત રમઝટ નવરાત્રિ મહોત્સવના ચાચર ચોકમાં ખેલૈયાઓને ગરબે રમવા માટેનો આખરી ઓપ અપાઈ રહ્યો છે. વૈભવ રાઠોડ સાથે જોતા રહો અરવલ્લી ન્યૂઝ. નમસ્કાર. જય મા ઉમા ખોડલ. હું નિરૂપમ અમૃતભાઈ પટેલ, પ્રમુખ રમઝટ નવરાત્રિ મહોત્સવ 2024. છેલ્લા 6 વર્ષથી આ 7મા વર્ષમાં મંગલ પ્રવેશ કરીએ છીએ. ખાસ કરીને તો અહીં આયોજકશ્રીઓ અથવા તમામ અમારા જેટલા લાગતા વળગતા સ્વયંસેવકો તથા જીનિયસ ગ્રાઉન્ડના સ્વાગત ગ્રુપના તમામ માલિકો, એ સિવાયના અહીં જાહેરાત આપતા તમામ દાતાશ્રીઓનો રમઝટ પરિવાર 2024 હાર્દિક પૂર્વક આભાર માને છે. વ્યવસ્થાના ભાગરૂપે ગઈ વખતના પ્રમાણમાં આ વખતનું ગ્રાઉન્ડ એના કરતા 1.5 સ્કેલનું મોટું છે તથા 2 બાજુ પાર્કિંગની તથા સીસીટીવી કેમેરા સાથેની તમામ વ્યવસ્થાઓ અહીં કરેલી છે. તથા આ કોઈ કોમર્શિયલ ગરબા નથી. અહીં ફ્રી ઓફ કોસ્ટ સમસ્ત જેટલી જ્ઞાતિઓ છે એમને સરસ રીતે આયોજન થઈ અને અહીં ઉજાણી થઈ શકે એ પ્રમાણનું આયોજન તમે જોઈ શકો છો. આ બાજુ 18-20 સ્ટોલ છે. એ સિવાય વિશાળ ગ્રાઉન્ડ, લાઇટિંગ વ્યવસ્થા, પાર્કિંગ વ્યવસ્થા સાથે છે. તથા ખાસ વિશેષ આભાર માનીએ છીએ અરવલ્લી એસપી સાહેબ, કલેક્ટર સાહેબ, જેમને પોલીસથી લઈને અહીં સુરક્ષા વ્યવસ્થા સાથેની અમને ખૂબ જ સરસ વ્યવસ્થા કરી આપી છે. અને એના સાથે એમને બાંયધરી પર આપી છે કે જ્યારે પણ કંઈ પોલીસને સુરક્ષાને લગતું કંઈ પણ કામગીરી તમારે જરૂર પડે તમે અડધી રાતે યાદ કરીને અમને કહેશો તો અમે મદદ માટે ચોક્કસથી આવી જઈશું. હું જતીન કુમાર મોહનભાઈ પટેલ, અરવલ્લી જિલ્લા પાટીદાર સમાજ આયોજિત રમઝટ નવરાત્રિનો મંત્રી. અરવલ્લી જિલ્લા પાટીદાર સમાજ આયોજિત રમઝટ નવરાત્રિ 2024ની અત્યારે પૂરજોશમાં તૈયારીઓ ચાલી રહી છે. આ એક મા જગદંબાનો પ્રસંગ છે, એને અમે સારી રીતે ઉજવવા માટે મથી રહ્યા છીએ અને એમાં ઘણો ઉમેરો કરી અને ઘણું બધું કરવાનું અત્યારે તાળામારી તૈયારીઓ ચાલી રહી છે. કઈ પ્રકારના કલાકારો અહીંયા આવવાના? અહીંયા નામચીન કલાકારો અહીંયા ગાવા માટે આવવાના છે. એમાં નીતિન બારોટ, ખુશ્બુ આસોડિયા, તૃષા રામી, સોનુ ચારણ જેવા સારા કલાકારો અહીંયા ખેલૈયાઓને ખૂબ રસપ્રદ મોજ પડે એવું ગાવા માટે આવી રહ્યા છે. 6 વર્ષ બાદ આજે 7મું જે વર્ષ છે, તમે પાટીદાર સમાજ જે આયોજિત છે નવરાત્રિ છે, કઈ પ્રકારની વિશેષતા શું કહી શકો? રમઝટ નવરાત્રિમાં દર વર્ષે અવનવા જુદા જુદા આયોજનમાં ઉમેરો કરી અને કંઈક નવીન કરવા માટે કરતા હોઈએ છીએ અને આ વર્ષે પણ અમે કંઈક ઘણું બધું નવીન ઉમેર્યું છે. એમાં કઈ પ્રકારની વ્યવસ્થા છે ખેલૈયાઓ માટે? ક્રિકેટ ગ્રાઉન્ડ છે, એક તો નીચે લોન છે, ઉપર કાર્પેટ છે અને સરસ મજાનું લાઇટિંગ સાથે વ્યવસ્થા કરવામાં આવી છે.
ગત વર્ષે 10મા દ્વારા જે 5મી જે આયોજન કર્યું આ વર્ષે કઈ રીતે? આ વખતે બિલકુલ ખુલ્લું ઓપન છે અને ફ્રી છે. એમાં કોઈ જ વ્યક્તિને કોઈ પાસ કે એવું કંઈ રાખેલ નથી.